નમસ્કાર, હું છું રિયા રાવલ ને આપ જોઈ રહ્યા છો લલકા ન્યૂઝ. અંબાજી શક્તિપીઠના ઇતિહાસમાં ઉમેરાવા જઈ રહ્યો છે એક નવો સોનેરી અધ્યાય. જે ત્રિશૂળિયો ઘાટ અત્યાર સુધી ભયજનક વળાંકો માટે જાણીતો હતો, તે હવે ઓળખાશે તેની દિવ્યતા અને ભવ્યતાથી. જી હા, ઉત્તર કાશીની 1500 વર્ષ જૂની પરંપરા હવે ગુજરાતના આંગણે પધારવા જઈ રહી છે. અમદાવાદમાં ખુલ્લું મૂકવામાં આવ્યું છે 16 ફૂટનું ભવ્ય અખંડ શક્તિ ત્રિશૂળ. શું છે આ શક્તિ ત્રિશૂળનો પૌરાણિક ઇતિહાસ, એ જાણતા પહેલા લલકા ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અમદાવાદના વટવા ખાતે ભક્તિ અને શક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો છે. બનાસકાંઠા કલેક્ટર અને અંબાજી ટ્રસ્ટના ચેરમેન શ્રી મિહિર પટેલના હસ્તે 600 કિલો વજન ધરાવતા અને 16 ફૂટ ઊંચા અખંડ શક્તિ ત્રિશૂળનું અનાવરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે અમદાવાદના ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ત્રિશૂળ માત્ર એક આકૃતિ નથી, પણ એક જીવંત ઇતિહાસ છે. ઉત્તર કાશીમાં સ્થિત માતા જગદંબા દ્વારા સ્વયં સ્થાપિત કરાયેલા 1500 વર્ષ જૂના પવિત્ર શક્તિ ત્રિશૂળની આ પ્રથમ પ્રતિકૃતિ છે. પૌરાણિક કથા મુજબ આ એ જ શક્તિ શૂળ છે જેનાથી માતાજીએ મહિષાસુરનો વધ કર્યો હતો. અંબાજી મંદિરમાં વિશ્વનું સૌથી મોટું શ્રી યંત્ર પ્રસ્થાપિત કરનાર જય ભોલે ગ્રુપ દ્વારા જ આ ભગીરથ કાર્ય ઉપાડવામાં આવ્યું છે. ઉત્તર કાશીના મહંત શ્રીની પરવાનગી લઈ મર્યાદા જાળવવા માટે ત્યાંના 18 ફૂટના ત્રિશૂળ સામે અહીં 16 ફૂટનું દિવ્ય ત્રિશૂળ તૈયાર કરાયું છે. કલેક્ટર મિહિર પટેલે પણ જણાવ્યું કે પાલનપુર દાતા રોડ પર આવતો ત્રિશૂળિયો ઘાટ શ્રદ્ધાળુઓ માટે ઘણો દુર્ગમ રહ્યો છે. હવે આ સ્થળે દિવ્ય ત્રિશૂળની સ્થાપના થવાથી તે અકસ્માત ઝોનને બદલે આસ્થાનું કેન્દ્ર બની જશે. 17 જાન્યુઆરી 2026ના રોજ માનનીય શ્રી બનાસકાંઠા કલેક્ટર શ્રી મિહિરભાઈ દ્વારા એક 1500 વર્ષ જૂનું જે ત્રિશૂળ ઉત્તર કાશીમાં છે તેની રેપ્લિકા ત્રિશૂળિયા ઘાટ ઉપર, અંબાજીથી પહેલાં ત્રિશૂળિયા ઘાટ છે અને શ્રી આરાસુરી અંબાજીથી પહેલાં જે ત્રિશૂળિયા ઘાટ છે ત્યાં એક ત્રિશૂળ સ્થાપિત થવા જઈ રહ્યું છે. તો 1500 વર્ષ જૂનું જે ત્રિશૂળ છે એની એક રેપ્લિકા બનાવી છે જે 16 ફૂટ ઊંચું છે અને તેને દર્શનાર્થે અમદાવાદ એન્જિનિયર્સ, પ્લોટ નંબર 4318, રોડ નંબર 4U, ફેઝ 4, GIDC વટવા ખાતે 18 જાન્યુઆરી 2026થી 21 જાન્યુઆરી 2026 સુધી બપોરે 3 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી સર્વે માઈ ભક્તો માટે દર્શનાર્થે ખુલ્લું મૂકેલ છે. તો આ ત્રિશૂળના દર્શન કરવા માટે લાભ લેવા વિનંતી. જય અંબે. ડેપ્યુટી મેયર જતીન પટેલે પણ આધુનિક યુગમાં નવી પેઢીને મહિષાસુર મર્દિનીના ઇતિહાસથી પરિચિત કરાવવાના આ પ્રયાસને બિરદાવ્યો હતો. જો તમે પણ આ પૌરાણિક પરંપરાના સાક્ષી બનવા માંગતા હોય તો 18 થી 21 જાન્યુઆરી સુધી બપોરે 3 થી રાત્રે 8 વાગ્યા દરમિયાન અમદાવાદના વટવા ખાતે આ દિવ્ય ત્રિશૂળના દર્શન કરી શકો છો. ટૂંક સમયમાં જ આ અખંડ શક્તિ ત્રિશૂળ અંબાજીના ત્રિશૂળિયા ઘાટ પર વિધિવત રીતે સ્થાપિત થશે, જે લાખો માઈ ભક્તોના શ્રદ્ધામાં વધારો કરવાનું છે. ત્યારે તમારું શું કહેવું છે આ વિશે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.